એઝ પર માય પ્રીવિયસ વિડીયો આપણે જો 50,000 રૂપિયાની એસઆઈપી સ્ટાર્ટ કરીએ છીએ તો એના 1 કરોડ રૂપિયા બનવા માટે 9 વર્ષ લાગી જાય છે અને પછી ઇન્ક્રીમેન્ટલ 1 કરોડ રૂપિયા બનવા માટે ટાઈમ ઓછો થતો જાય છે. પણ પ્રોબ્લેમ એ છે કે મેજોરિટી ઓફ ધ ઇન્વેસ્ટર્સ 9 વર્ષ રાહ જ નથી જોઈ શકતા. મોટાભાગના ડાયરેક્ટ પ્લાન ઇન્વેસ્ટર્સ એટલે કે એ ઇન્વેસ્ટર્સ કે જે પોતાની જાતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ 5 વર્ષ કે એનાથી ઓછા સમયમાં એસઆઈપી ડિસકન્ટિન્યુ કરી કાઢે છે અને પૈસા રિડીમ કરી લે છે, કેમ કે એમને ગાઈડ કરવાવાળું કોઈ નથી હોતું. માર્કેટ જ્યારે વોલાટાઇલ થાય ત્યારે આ ઇન્વેસ્ટર ગ્રુપ સૌથી પહેલું હોય છે જે માર્કેટ્સ એક્ઝિટ કરી લે. આજે આપણે વાત કરીએ શ્રી અજીત મેનનની, પીજીઆઈએમ મ્યુચ્યુઅલ ફંડના એક્સ સીઈઓ. એ પોતે 26,000 કરોડ રૂપિયાનું એયુએમ મેનેજ કરતા હતા, પણ એમની પર્સનલ લાઈફનું ફાઇનાન્સ એ એક એક્સપર્ટ થ્રુ કરાવતા હતા. એમની લાઈફમાં એક ફાઇનાન્શિયલ એડવાઇઝર રાખ્યો છે એમને. એની હેલ્પથી એ 55 યર્સની એજ ઉપર એ રિટાયર થાય. તો જો ફાઇનાન્શિયલ માર્કેટ્સના વેટરન્સ બી ફાઇનાન્શિયલ એડવાઇઝરની હેલ્પ લે છે તો કોમન મેન કે જેની પાસે માર્કેટ ફ્લક્ચ્યુએશન્સ એનાલાઇઝ કરવાનો ટાઈમ જ નથી હોતો કે એબિલિટી નથી હોતી, એ લોકોએ તો ખાસ ફાઇનાન્શિયલ એડવાઇઝર થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. અધરવાઇઝ વેરી હાઈ ચાન્સ કે એ લોકો ફ્રસ્ટ્રેટ થઈ જશે અને માર્કેટમાંથી એક્ઝિટ લઈ લેશે. વેલ્થ જનરેશનની જર્ની સ્ટાર્ટ થતાં પહેલાં જ એન્ડ થઈ જશે. સો ઓલવેઝ ઇન્વેસ્ટ વિથ હેલ્પ ઓફ એન એક્સપર્ટ ઓર અ ફાઇનાન્શિયલ પ્લાનર.